નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓનલાઈન સેશનમાં આપણે અત્યાર સુધીમાં ધોરણ 11માં પહેલું ને બીજું ચેપ્ટર જે છે એ પતાવ્યું છે. આજે આપણે આ બંને ચેપ્ટરનું નોર્મલ જે કહેવાય એ રિવિઝન વાળું સેશન લઈ લઈએ છીએ. રિવિઝનમાં સૌથી પહેલું ચેપ્ટર આપણું છે ભૌતિક જગત. ભૌતિક જગતમાં ન્યૂનીકરણ, એકીકરણ જે છે તેના પર આપણે ખાસ ધ્યાન આપીએ તો આપણા નેચરમાં જે પણ એફર્ટ્સ થાય છે, જે પણ મહેનત થાય છે, જેના પર કામ થાય છે, તેને આપણે અલગ અલગ રીતે સમજાવી શકીએ. કોઈકના કોઈક એનું તારણ આપી શકીએ. એના આધારે કોઈકને કોઈક આપણે એક લો વડે, એક નિયમ વડે સમજાવી શકીએ. એને યુનિફિકેશન કહેવાય છે. અને રિડક્શન જે છે એ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે એક પ્રકારની કે જેમાં ઘણી બધી વસ્તુઓ ભેગી થઈને કામ કરતી હોય છે. ફિઝિક્સની અંદર સ્કોપમાં જોવા જઈએ તો ઘણા બધા છે. મેક્રોસ્કોપિક છે, માઇક્રોસ્કોપિક છે, ડોમેન્સ છે, લેબોરેટરી છે, ટેરેસ્ટેરિયલ છે. તમે જૂનો ચોપડો ગોતશો તો એમાં આપણા બધા ઘણા શબ્દો મળશે તમને. ટેકનોલોજીના આધારે આપણને ઘણી બધી વસ્તુઓ મળી છે. એના આધારે દાખલા તરીકે ફિઝિક્સ જે છે તો ફિઝિક્સના કયા કયા સ્કોપ છે, ફિઝિક્સના આધારે કઈ કઈ વસ્તુમાં જઈ શકાય તો ટેકનોલોજીમાં જઈ શકાય. પછી છે એના રિલેશનમાં જોવા જઈએ તો કેમેસ્ટ્રીમાં જઈ શકાય, ફિઝિકલ બાયોલોજીમાં જઈ શકાય, બાયોલોજિકલ સાયન્સમાં પણ ફિઝિક્સ ઘણું હેલ્પ કરે છે. પછી એસ્ટ્રોનોમીમાં પણ ફિઝિક્સનો બહુ મોટો રોલ રહ્યો છે એમાં. પછી આપણે વાત કરીએ છીએ ફંડામેન્ટલ ફોર્सेस ઓફ નેચર, એટલે ફંડામેન્ટલ એટલે મૂળભૂત બળ. મૂળભૂત બળો જે છે એ ચાર પ્રકારના ખાસ કરીને મૂળભૂત બળ છે. પહેલું છે ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષી. પછી બીજું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને આપણે કહીશું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ત્યારબાદ આપણી પાસે જે બળ છે તે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને આફ્ટર ધેટ છે એ આપણા પાસે છે વીક ન્યુક્લિયર બળ. આ બધા બળો જે છે એના આધારે એમના વચ્ચે કંઈક ને કંઈક આપણા પાસે બળને સાથે વાત કરેલી છે કે ઘણા બધા એવા કારણો છે જેને કારણે એ બધી અલગ પડે છે. તો તે પણ તમારા બુકમાં હશે, તેને ખાસ કરીને જોવું. પછી છે કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણના નિયમો. તો કઈ કઈ જગ્યાએ સંરક્ષણનો નિયમ જે છે લાગુ પડે છે તો પહેલી જ વાત કરીએ તો આપણે ઉર્જામાં. ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન બી જસ્ટ કન્વર્ટેડ ઇન્ટુ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે એને કોઈ દિવસ બનાવવામાં નથી આવતી અથવા એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, એને કોઈ દી નિષ્ફળ પણ નથી કરવામાં આવતી. એ જસ્ટ એક સ્થિતિથી બીજી સ્થિતિમાં રૂપાંતર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણા પાસે આપણે વાત કરીએ તો ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં, વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં, આ બધા જે છે એ થઈ શકે. ત્યારબાદ છે આપણા પાસે મોમેન્ટમ. મોમેન્ટમને આપણે કહીએ છીએ વેગમાન, એટલે ચાકગતિનો વેગમાન અથવા તો રેખીય વેગમાન. આ બંને સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે. પછી પ્રિન્સિપલ ઓફ ફિઝિક્સ કે ઘણા બધા એવા આપણા પાસે ધુરંધર સાયન્ટિસ્ટ રહી ગયા કે કોણે કઈ વસ્તુમાં કામ કર્યું અને કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો તેના નામ પણ આપણે ખાસ ધ્યાન રાખીએ. દાખલા તરીકે આઇઝેક ન્યૂટન, ગેલિલિયો ગેલિલી, આર્કિમિડીઝ છે, મેક્સવેલ છે. આ રીતના ઘણા બધા સાયન્ટિસ્ટ છે કે જેમને પોતાની ભૂમિકા આપણામાં ખૂબ સારી રીતે ભજવી. બરોબર, તો આ હતું ચેપ્ટર નંબર ફર્સ્ટ. હવે આપણે ચેપ્ટર નંબર સેકન્ડ પર થોડાક આગળ વધીએ. તો ચેપ્ટર નંબર સેકન્ડમાં સૌથી પહેલા આપણા પાસે આવે છે ફિઝિકલ ક્વોન્ટિટી એટલે મૂળભૂત રાશિઓ. ભૌતિક રાશિઓ, સોરી, ફિઝિકલ
ક્વોન્ટિટી જેને આપણે કહેવાય છે ભૌતિક રાશિ, બરોબર છે મિત્રો? ભૌતિક રાશિ, ભૌતિક રાશિ જે છે એ દાખલા તરીકે તો આપણે ક્ષેત્રફળ કહીએ, કદ કહીએ, આ રીતની બધી વસ્તુઓ જે છે એને ભૌતિક રાશિ તરીકે ઓળખાય છે. કેટલા ટાઈપની ભૌતિક રાશિ હોય છે? તો ખાસ કરીને બે ટાઈપની હોય છે. એક છે સદિશ અને બીજી છે અદિશ. સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ. તો સદિશ અને અદિશ. સદિશ ભૌતિક રાશિ જે છે એમાં દિશા અને મૂલ્ય આ બંને ધ્યાનમાં રાખવામાં આવે છે. જ્યારે આની અંદર ખાલી મૂલ્યોને જ આપણે કેલ્ક્યુલેશનમાં એપ્લાય કરતા હોઈએ છીએ, બરોબર? પછી વાત કરીએ ખાસ કરીને આપણા પાસે જે છે એ મૂળભૂત રાશિઓ અને ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ એટલે જેનામાંથી આપણે બનાવીએ છીએ એ. તો ધેટ ઇઝ ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ. આ તમે ચોપડો લીધેલો છે, તમને આઈડિયા હશે કે ફંડામેન્ટલ એટલે કે જે ઓલરેડી છે, જેને કોઈ જગ્યાએ બનાવવામાં આવતી નથી, એ પ્રકારની ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. અને આ ફંડામેન્ટલ માંથી ડિરાઇવ્ડ બનતી હોય છે, મૂળભૂત માંથી ડિરાઇવ્ડ બનતી હોય છે. હું તમને આનું એક બે ઉદાહરણ આપું. દાખલા તરીકે લંબાઈ, સમય, દળ, આ જે ભૌતિક રાશિ છે આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે. અને આમાંથી બનાવવામાં આવતી દાખલા તરીકે ઝડપ. તો આ ઝડપ જે છે એ આમાંથી જ બની. કઈ રીતે બની? તો એ છે અંતર ભાગ્યા સમય. અંતર એટલે કે લંબાઈ ભાગ્યા સમય, એટલે લંબાઈ ભાગ્યા સમય, એનાથી આપણા પાસે આ ઝડપ મળે છે. તો આ થઈ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, બરોબર છે મિત્રો? તો આ હતી મૂળભૂત ભૌતિક રાશિ, ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ખાસ કરીને કેટલા પ્રકારના સિસ્ટમો છે, એની પદ્ધતિઓ કઈ? તો પદ્ધતિઓની અંદર મિત્રો ટૂંક સમયમાં તમારે ટેસ્ટ ચાલુ થશે, તો એના આધારે તમને આ રિવિઝન કરાવું છું. તો સિસ્ટમ ઓફ યુનિટ્સ. સિસ્ટમ ઓફ યુનિટ્સમાં સિસ્ટમ ઓફ યુનિટ્સ પદ્ધતિમાં સૌથી પહેલી છે CGS, પછી છે MKS, પછી છે FPS, અને આફ્ટર ધેટ જે છે ચોથા નંબરની જે છે એ છે SI સિસ્ટમ. તો આ જે છે આ ચારે પ્રકારની ભૌતિક રાશિઓના સિદ્ધાંતો છે, પદ્ધતિ છે, સિદ્ધાંતો નહીં. તો આ પદ્ધતિના આધારે આપણે આગળ કામ કરવાનું છે. જેની અંદર મૂળભૂતમાં સૌથી પહેલું આવે છે લંબાઈ, પછી દળ, પછી સમય. એ જ રીતનું આપણા પાસે આવે છે વિદ્યુત પ્રવાહ, પછી છે તાપમાન, પછી છે જથ્થો, દ્રાવ્યનો જથ્થો, અને આફ્ટર ધેટ છે તીવ્રતા. તો આ 7 પ્રકારની છે. 1 2 3 4 5 6 7 આ 7 પ્રકારની મૂળભૂત છે. એના આધારે પછી બીજી બનાવવામાં આવે તો એ થઈ ગઈ ડિરાઇવ્ડ, બરોબર? પછી આપણે આગળ જે છે નેનો, પીકો, ફેમ્ટો, એટો, સેન્ટી, કિલો, આ બધા જે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી ખાસ કરીને આપણે વાત કરીએ તો પારિમાણિક સૂત્રોની વાત કરીએ. તો પારિમાણિક સૂત્રો જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે, તો એના એક બે ઉદાહરણો હું તમને કહી દઉં. ઉદાહરણમાં દાખલા તરીકે માનો કે આપણા પાસે છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે કે L ક્રોસ B. L ક્રોસ B માં એનું એકમ થાય મીટર ઇન્ટુ મીટર. તો મીટર ઇન્ટુ મીટર એટલે મૂળભૂત રાશિમાં ખાસ કરીને આપણે MLT લેતા હોઈએ છીએ. M એટલે માસ, L એટલે લેન્થ, અને T એટલે ટાઈમ. એટલે આના જે આગળના ખાસ લેટર છે MLT, એના આધારે આમાં જોવા જઈએ તો અહીંયા થાય છે M એટલે કોઈ પણ દળની કિંમત નથી, L જે છે એ 2 છે, અને T ની કિંમત છે પણ 0. કઈ રીતે? કારણ કે આની એકમ થાય છે મીટર સ્ક્વેર. તો આ ક્ષેત્રફળના આધારે આ રીતે કામ કરે છે. પછી આપણે વાત કરીએ છીએ વોલ્યુમની.
તો વોલ્યુમની એકમ થાય મીટર ક્યુબ, એના આધારે આનું પારમાણિક સૂત્ર થાય m0l3t0. પછી આપણે વાત કરીએ છીએ સ્પીડ એટલે કે ઝડપ, જેનું થાય છે ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે અંતર ભાગ્યા સમય. અંતરમાં L1 અને T1 અપોનમાં આવે છે એટલે L1t-1 m0. એટલે આ m0 આપણે આગળ લખીશું m0 L1t-1 એટલે આ થયું ઝડપનું. એ જ રીતે પ્રવેગનું આપણે જોવા જઈએ તો પ્રવેગનું થાય છે વેગ ભાગ્યા સમય એટલે અહીંયા થાય L1/t-2 એટલે m0 L1t-2. આ રીતની ભૌતિક રાશિના આધારે આપણે ઘણા બધા એવા પારમાણિક સૂત્રો છે જેને આપણે જોઈ શકીએ છીએ. CBSE ના બુકમાં તમારા અંદર આપેલા છે. અમુક ઘણા ખાસા જે છે એ શીખવાડેલા છે, ત્યાં સુધી આપ કરજો. અને દાખલા પણ જોવાના છે તમારે, ખાસ કરીને ગુરુત્વાકર્ષણ અચળાંક જે છે એ રીતે. પછી દાખલા તરીકે મેં તમને વાત કરી હતી F બરાબર k q1 q2/r². તો k નું એકમ બનાવવું હોય તો F * r²/q1 * q2. તો F એટલે ન્યૂટન, બળ છે એટલે ન્યૂટન થાય. પછી r² એટલે મીટર સ્ક્વેર, q1 q2 એટલે કુલમ સ્ક્વેર. તો આ એકમ થયું. આના આધારે આપણે પારમાણિક સૂત્ર બનાવવું હોય તો ન્યૂટન નું થાય છે m1 L1t-2, મીટર નું થાય છે L2 અને કુલમ સ્ક્વેર નું થાય છે A1 T1 એનો વર્ગ. એટલે આનું આપણે પારમાણિક સૂત્ર બનાવવું હોય તો m1 L3t-2 અને અહીંયા આ 2 છે, 2 ઉપર જાય એટલે -4 અને A-2. આ જે આ k આ સૂત્રમાં જે k અચળાંક છે એનું પારમાણિક સૂત્ર આપણને આ પ્રમાણે મળે છે. આ પ્રમાણે ગુરુત્વાકર્ષી અચળાંક એ બીજા ઘણા બધા છે જે આપણે જોયા છે. તો તમે ચોપડામાં આપણો જે તમારે ચોપડો બનાવેલો છે એની અંદર તમે જોઈ શકો છો. ઘણા બધા એવા પારમાણિક સૂત્રો છે. હવે આપણે પારમાણિક સૂત્રોનો ઉપયોગ કર્યો, બરોબર? પારમાણિક સૂત્રોનો ઉપયોગ કર્યો તો દાખલા તરીકે આપણે કોઈ પણ એના ખાસ કરીને મેઈન 3 ઉપયોગ. તો જો સૂત્રની ચકાસણી, પહેલું જે છે સૂત્રની ચકાસણી કે બંને સૂત્ર આજુબાજુમાં જે આપેલા છે તે બરાબર છે કે નહીં. પછી યુનિટ ની પદ્ધતિમાં ફેરફાર કરવો હોય તો, એટલે દાખલા તરીકે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. આ પ્રકારનો પણ મેં તમને ઉદાહરણ કરેલો છે. એટલે આ બીજું હતું. અને ત્રીજું સૂત્ર મેળવવા માટે એટલે એક સૂત્ર આપણે મેળવ્યું હતું t બરાબર 1/2π√L/g. પછી f બરાબર mv²/r. એવા પછી f બરાબર 2π√L/g. એટલે આ રીતના આપણે 3-4 સૂત્રો મેળવ્યા હતા એ પારમાણિક સૂત્રોના આધારે. તો આ ત્રણેય જે છે એ આના ઉપયોગો થયા મિત્રો. પછી આપણે વાત કરીએ છીએ, આ તો આખું પારમાણિક સૂત્ર વિશે હતું. પારમાણિક સૂત્રનું આપણે એક આ શું કહેવાય રિવિઝન કર્યું, રાઈટ? ત્યારબાદ આપણે જોઈએ છીએ હવે પારમાણિક સૂત્રો તો જોયા, હવે આપણે જોઈએ છે ત્રુટિ શું છે. ત્રુટિ જે છે એ કેવા પ્રકારની હોય, કેટલા પ્રકારની હોય, શું કહેવાય ત્રુટિને. તો હવે આપણે થોડું ત્રુટિ પર ધ્યાન આપીએ. પારમાણિક સૂત્રોના આધારે તમે ઘણી બધી વસ્તુ સોલ્વ કરી શકો છો મિત્રો. એના દાખલાઓ તમે જોજો, આપણે ઘણા બધા દાખલાઓ થયેલા છે મિત્રો. તો ખાસ કરીને એમાં થોડું ધ્યાન આપજો કે પારમાણિક સૂત્રોને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય છે, કઈ રીતે મેળવી શકીએ છીએ. આ ત્રણેય ઉપયોગો ને ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. ત્રણેય ઉપયોગોના આધારે આપણે એના દાખલા પણ કરેલા છે, બીજા એક્સ્ટ્રા દાખલા પણ 2-4 મેં તમને કરાવ્યા છે. એના પર થોડું ધ્યાન આપશો તો તમને એ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ આપણા પાસે ટોપિક આવે છે, આઈ હોપ સો, ત્રુટિ કે સાતક સંખ્યા. સોરી મિત્રો, આપણે એવું લઈએ તો ત્રુટિ લઈ લઈએ. ત્રુટિમાં એવું હોય છે કે દાખલા તરીકે માનો કે આપણા પાસે ઘણી બધી વસ્તુઓ આપેલી છે અને એ ઘણી બધી વસ્તુઓના અવલોકન આપેલા છે. હવે અવલોકન કઈ રીતે કરવાના, રાઈટ? તો અવલોકન એટલે માનો કે દાખલા તરીકે આપણા પાસે એવું આપ્યું છે કે
n1 n2 n3 n4 અને nn સુધી આપેલું. તો સૌપ્રથમ પહેલા આપણે આનું મીન ફાઇન્ડ કરી લેવાનું. n1 n2 n3 n4 nn ભાગ્યા n, એટલે આપણા પાસે એક કિંમત આવે n બાર ની. n બાર પછી આપણે શું કરવાનું, n બાર ની જે કિંમત આવી બધે બધા n જે હતા આપણા પાસે જે અવલોકન હતા એના દ્વારા માઈનસ કરી લેવાના, એટલે આપણા પાસે આ કર્લી બ્રેકેટમાં n બાર આવી જાય. બરોબર. ત્યારબાદ આના આપણે શું કરવાના, આનું આપણે સરેરાશ કાઢી દેવાનું, એટલે n1 બાર 1 n2 બાર 2 એ રીતે n બાર n ભાગાકાર n સાથે. હવે આ ભાગાકાર n સાથે કરો તો તમારી પાસે એક કિંમત આવશે. આ જે કિંમત છે n અને આ n બાર અને આ જે કિંમત n છે તેને આપણે કઈ રીતે લખી શકો છો, n ± n બાર. આ થઈ તમારી ત્રુટિ. પછી આપણે વાત કરી સાપેક્ષ ત્રુટિની. તો સાપેક્ષ ત્રુટિની વાત કરો તો n બાર upon n, એટલે આ થઈ સાપેક્ષ ત્રુટિ, અને આને ગુણાકાર કરો 100 સાથે તો આ તમને મળે છે પ્રતિશત ત્રુટિ. શું મળે છે? પ્રતિશત ત્રુટિ. તો આટલા સુધીના ત્રુટિના દાખલાઓ પણ તમારે જોવાના છે મિત્રો, થિયરી પણ જોજો. તો આ થઈ ત્રુટિ. હવે આપણે વાત કરીએ છીએ ત્રુટિના ઉપયોગો. તો હંમેશા યાદ રાખવું કે ત્રુટિમાં માઈનસ કે પ્લસ હોય તો પણ તમારે એ માઈનસ કે પ્લસ ને તમારે કઈ રીતે સૂત્રમાં લેવાનું, તો ડેલ્ટા a a પ્લસ ડેલ્ટા b b આના આધારે તમારે લેવાનું રહેશે. બીજું, ગુણાકાર કે ભાગાકાર હોય તો પણ એ તમારે સરવાળો ને એ જ તમારે કરવાનો રહેશે. એની જે પણ ઘાત હોય ગુણાકારમાં આવતી રહે. દાખલા તરીકે આની ઘાત છે 2, તો આ ડેલ્ટા a a અને ગુણાકાર 2 સાથે કરી દેવાના, તો જ તમારે આ ત્રુટિ સોલ્વ થશે. તો મિત્રો ત્રુટિના પ્રશ્નો પણ બધા તમારે સોલ્વ કરવાના રહેશે. ત્યારબાદ આપણા પાસે આવે છે સાર્થક સંખ્યા. તો સાર્થક સંખ્યામાં કઈ રીતનું હોય છે, તો સૌ પ્રથમ સાર્થક સંખ્યા જોઈએ તો એમાં ઓલ નોન ઝીરો ડિજિટ આર સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે સાર્થક સંખ્યામાં ગણાય છે કે જે પણ બધા નોન ઝીરોઝ હોય છે એ બધા શેમાં ગણાય છે? સાર્થક સંખ્યામાં. પછી કોઈ પણ બે નોન ઝીરો, એટલે દાખલા તરીકે અહીંયા માનો કે 5 આપેલું છે, પછી 0.3 આપેલું છે, તો વચ્ચે વાળો જે ઝીરો છે એને પણ સાર્થક સંખ્યામાં જ ગણવાનો રહેશે. બરોબર છે મિત્રો. પછી બીજું, દાખલા તરીકે કોઈ પણ ઝીરો આગળ આવતું હોય 0.006, તો આ ત્રણ ઝીરો જે છે એ આગળ આવતા હોય એને સાર્થક સંખ્યામાં ગણવાના નહીં. પછી પાછળ ઝીરો આવતા હોય જમણી બાજુ એને આપણે સાર્થક સંખ્યામાં ગણવાના. દાખલા તરીકે આપણા પાસે એક કિંમત છે 4.330, તો આની સાર્થક સંખ્યા થઈ 4, પછી 433.00 તો આની સાર્થક સંખ્યા થઈ 5, પછી 433.30 તો આની સાર્થક સંખ્યા થઈ 6. તો આ પ્રકારે આ સાર્થક સંખ્યા કામ કરે છે. અને દાખલા તરીકે કોઈ પણ ઘાત આપેલી હોય 10⁴ ઘાત ને 10⁵ ઘાત, એને સાર્થક સંખ્યામાં નહીં ગણવાની. એને આગળ જે પણ આપણા પાસે કોઈ પણ નંબર આપેલા હોય એને સાર્થક સંખ્યામાં લેવાની. બરોબર મિત્રો. પછી આપણે વાત કરીએ છીએ રાઉન્ડ ઓફ કરવાની સિસ્ટમ. બરોબર. રાઉન્ડ ઓફ કરવાની સિસ્ટમ જે છે એમાં શું છે, રાઉન્ડ ઓફ. તો દાખલા તરીકે માનો કે આપણે કોઈ પણ સિસ્ટમને રાઉન્ડ ઓફ કર્યો અને 7.82 આપેલું છે, તો 8 પછીમાં આપણને એમ કહે છે કે આ જે સંખ્યા છે એના આધારે રાઉન્ડ ઓફ કરો, તો આને આપણે 7.8 જ લખાય, કારણ કે આ કિંમત જે છે આ કાં તો 5 થી વધારે હોવી જોઈએ કાં તો 5 થી ઓછી હોવી જોઈએ. એ જ રીતે આપણા પાસે કોઈ બીજી કિંમત હોય કે 3.94, તો આને પણ 3.9 જ લખવી પડે, કારણ કે જે 4 છે એ 4 થી ઉપર છે નહીં. બરોબર. પછી માનો કે 4 5 થી ઉપર છે, એટલે અહીંયા કને આપણા પાસે 7.82 ની જગ્યાએ 7.87 આવે, તો આને તમે શું લખી શકો? 7.9. તો આપણે તમને આને લખી શકો તો 7.9, અથવા તો લખી શકતા નથી. બરોબર. પણ માનો કે 5 થી ઉપર અથવા 5 થી નીચે હોય, 5 જ હોય તો, એટલે કે જો આપણા પાસે 5 જ કિંમત આપેલી હોય તો શું કરવાનું? તો દાખલા તરીકે આપણા પાસે માનો કે 16.351 એક કિંમત છે આ,
હવે 351 એટલે આ થઈ કિંમત 5. એના પાછલી જે કિંમત છે એ કઈ છે? ઓડ નંબર એટલે એકી નંબર. એકી નંબર હોય તો તેને પ્લસ કરીને મૂકવાની. બરોબર, એકી નંબર તો શું કરીને મૂકવાની? પ્લસ. તો 16.4, તો આને તમે 16.4 લખી શકો. આના આગળની સંખ્યા તમારે જોવાની અને પાછલી સંખ્યા જો તમારા પાસે even હોય એટલે કે બેકી નંબર હોય, દાખલા તરીકે આ છે, તો તમારે એની એક મૂકી દેવાની 16.4. બરોબર, તો આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ વસ્તુ હતી સાર્થક સંખ્યાની. સાર્થક સંખ્યાના જે પણ કેલ્ક્યુલેશન છે એ કઈ રીતે કરવાના રહેશે? તો તમારા પાસે લિસ્ટમાં લિસ્ટ નાનામાં નાનું જે સાર્થક સંખ્યા હોય એમાં તમારો જવાબ આવવો જોઈએ. દાખલા તરીકે એક તમારો પ્રશ્ન છે 33.3, એને તમારે સરવાળો કરવાનો છે 3.11 સાથે, એટલે તમે આ અને બીજો એક છે એમાં તમે 0. આ છે આટલો ટોટલ સરવાળો કરવાનો છે. આખે આખાનો સરવાળો જોવા જઈએ તો અહીંયા 3, અહીંયા તમે 2, આ થયા 7.36 સમથિંગ આટલું આવ્યું. તો તમારે આનો જવાબ જે છે રાઉન્ડ ઓફ કરી મૂકવાનો રહેશે એટલે 36.7. કારણ કે આ પણ 3 માં છે, આ પણ 3 માં છે, આ પણ 3 માં છે. એટલે મૂળ વસ્તુ એ છે કે એ કહેવાનો મતલબ એ છે કે જે ઓછામાં ઓછું નાનામાં નાનું સાર્થક સંખ્યા હોય એના આધારે તમારે જવાબ મૂકવાનો રહેશે. બરોબર મિત્રો? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સાર્થક સંખ્યા જે છે એ કઈ પ્રકારે કામ કરે છે. સાર્થક સંખ્યાનો સરવાળો હોય કે બાદબાકી હોય, એનો જે છેલ્લો આન્સર જે છે એ પ્રમાણે જ આવવા જોઈએ. અને બીજું, પોઈન્ટ પછી કેટલા સંખ્યા છે એ સંખ્યા પણ એટલી જ હોવી જોઈએ. ઓછી અને પોઈન્ટ પછી જે સંખ્યા છે એના આધારે આ કિંમતો હોવી જોઈએ. તો મિત્રો આ હતું સાર્થક સંખ્યા વિશે. તો આ ઉપર છેલ્લું જસ્ટ એક ફાસ્ટ ટ્રેક હતું આ ચેપ્ટર માટેનું, જે તમે મિત્રો અહીંયા સોલ્વ કર્યું હશે. થેન્ક યુ સો મચ. અને ટેસ્ટ